પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તે વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવાય. તે વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવાય. ઉદ્ગાર વાક્યમાં વિવિધ લાગણી રજૂ કરવા માટે અલગ અલગ ઉદ્ગાર દર્શક શબ્દો આપવામાં આવેલા હોય છે. અલગ અલગ ઉદ્ગાર દર્શક શબ્દ આપવામાં આવેલ હોય છે તથા ઉદ્ગાર ચિહ્નની નિશાની કરી નાખજો કૌંસમાં. ઉદ્ગાર ચિહ્નની નિશાની હોય છે. ઉદ્ગાર દર્શક વાક્ય કોને કહેવાય? બરાબર, તો કે ઉદ્ગાર દર્શક વાક્ય એટલે માનવ મનના વિવિધ ભાવનાઓ અથવા છે લાગણી રજૂ કરવા માટે જે વાક્ય વપરાય છે એને આપણે ઉદ્ગાર દર્શક વાક્ય કહીએ છીએ. ઉદ્ગાર દર્શક વાક્યની ઓળખ શું? તો કે એમાં વિવિધ પ્રકારના ઉદ્ગાર દર્શાવતા શબ્દ હોય. બરાબર, ઉદ્ગાર દર્શાવતા શબ્દ કેવા કેવા હોઈ શકે? તો કે વાવ, હાવ, વોટ, બ્રાવો, આવા વિવિધ પ્રકારના બરાબર એ ઉદ્ગાર દર્શાવતા શબ્દ છે હોય છે. ખાસ તો આ બે ખાસ ધ્યાનમાં લેવાના છે, હાવ અને વોટ. બરાબર, બાકી તો તમને ખ્યાલ પડી જાય ઓ માય ગોડ ને ઓ ગોડ ને બરાબર એ બધા શબ્દ છે આપણને ખ્યાલ પડતા હોય છે. પણ હાવ અને વોટ થી પણ છે એ ઉદ્ગાર દર્શક વાક્ય છે એ બનતું હોય છે. રેડી છે? હવે ઉદ્ગાર દર્શક વાક્ય છે ઉદ્ગાર દર્શક વાક્યનું છે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કઈ રીતે કરવામાં આવે છે એની વાત કરીએ. તો પહેલા તો એ રિપોર્ટિંગ વર્બ. અલગ અલગ લાગણી અલગ અલગ સેન્ટિમેન્ટ પ્રમાણે બરાબર અલગ અલગ રિપોર્ટિંગ વર્બ છે એ વાક્યની અંદર છે એ વપરાશે. ખાસ તમારે યાદ રાખવાના છે જ્યારે વાક્યની અંદર પ્રશંસા અથવા વખાણ દર્શાવ્યા હોય ત્યારે exclaimed with praise અથવા admire. exclaim with praise અથવા admire. જ્યારે છે એ આનંદ હોય તો exclaimed with joy અથવા હેપીનેસ. જ્યારે વાક્યની અંદર છે એ દર્દ અથવા પીડા રજૂ કરવામાં આવી હોય તો exclaimed with pain જ્યારે દુઃખ રજૂ કરવામાં આવ્યું હોય તો exclaimed with sorrow. આશ્ચર્ય હોય તો exclaim with સરપ્રાઈઝ. તો આ પ્રમાણે અલગ અલગ વાક્યમાં ગુસ્સો હોય ઘણા બધા આવશે એમાં exclaim with એંગર બરાબર અને તિરસ્કાર તો exclaim with disgust. ખાસ એટલા છે તમારે યાદ રાખવાના છે. હવે જો જ્યારે રિપોર્ટિંગ વર્બ છે એ રિપોર્ટિંગ વર્બ કયું મૂકવું એ ખબર ન પડે. ઘણીવાર આપણને વાક્યની અંદર ખબર જ નહીં પડે બરાબર કે કેવા પ્રકારનો ભાવ છે. જો આપણને એ પ્રોપર ટ્રાન્સલેશન નહીં આવડતું હોય તો ડન છે. બાકી અમુક શબ્દ છે એ દર્શાવતા હોય. દાખલા તરીકે હુર્રે શબ્દ છે તો હુર્રે શબ્દ ક્યારે દુઃખનો રજૂ કરતો હોય બરાબર કે હુર્રે ઇઝ નો મોર બરાબર. આવું ક્યારે બને નહીં બરાબર. અમુક શબ્દ છે એ સ્પેસિફાય એ છે એ ખાસ પ્રકારના ભાવ રજૂ કરવા માટે વપરાય છે. પણ જ્યારે તમને ખબર જ ન પડે
કે આપેલું જે વાક્ય છે એ આપેલા વાક્યમાં કયા પ્રકારનો ભાવ છે એ રજૂ કરવામાં આવ્યો છે, ત્યારે છે આ ખોટું ન પડે એના માટે એક્સક્લેમ્ડ ટુ મૂકી દેવાનું છે. બરાબર, જ્યારે તમને છે એ આ વાક્યની અંદર કયા પ્રકારનો ભાવ છે એ જ ખ્યાલ ન પડે ત્યારે તમારે છે એ એક્સક્લેમ ટુ મૂકી દેવાનું છે. પછી સંયોજક. સંયોજક કયું આવશે? તો કે સંયોજક આવશે ધેટ. બરાબર, સંયોજક છે, સંયોજક કયું આવશે? ધેટ. રેડી. પછી મેન જે ચેન્જીસ છે, મેન ફેરફાર છે આ છે કે ઉદ્ગાર વાક્ય છે એટલે તમને પ્રોબ્લેમ છે કાંઈ? પ્રોબ્લેમ હોય તો કહેજો, ખોટું બોલું છું કાંઈ? ઉદ્ગાર વાક્યને તમારે એ સાદા વાક્યમાં ફેરવવાનું છે. હવે ઉદ્ગાર વાક્યને જો તમે સાદા વાક્યમાં ફેરવો તો એ કઈ રીતે એ ફેરવવું પડે? તો કે તમારે જે ઉદ્ગાર દર્શક શબ્દ છે તમારે શું કરવા પડશે? દૂર કરવા પડશે. એટલે વાક્યમાંથી ઉદ્ગાર દર્શક શબ્દો દૂર કરવા. હવે ખાસ તો વોટ અને હાવ એ બે ઉદ્ગાર દર્શક શબ્દો તમે દૂર કરો ત્યારે એ ખાસ એક ફેરફાર ધ્યાનમાં લેવાનો છે કે વોટ તથા હાવ વાળા ઉદ્ગાર વાક્યમાં સો, વેરી, રિયલી કે ઇનડીડ જેવા વિશેષણો મૂકવા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ પ્રમાણે બરાબર ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગાર વાક્યની અંદર છે ચેન્જ થશે. ખાસ તો પહેલા રિપોર્ટિંગ વર્બ, બરાબર, તો અલગ અલગ એ વાક્ય પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે છે. સંયોજક આવશે તમારે ધેટ. વોટ અને હાવ સિવાયના કોઈ પણ વાક્ય હોય તો એમાં ઉદ્ગાર દર્શાવતા શબ્દ તમારે છે એ દૂર કરવા પડશે. શું કામ? કારણ કે ઉદ્ગાર વાક્યને છે તમારે કેવા વાક્યની અંદર રૂપાંતર કરવાનું છે? સાદા વાક્યની અંદર રૂપાંતર કરવાનું છે. બરાબર છે. અને વોટ અને હાવ વાળું ઉદ્ગાર વાક્ય હોય તો વોટ અને હાવ વાળા ઉદ્ગાર વાક્યમાંથી તમે જ્યારે આ બંને ઉદ્ગાર દર્શક શબ્દ દૂર કરો, વોટ કે હાવ, તો આમાંથી એક કોઈ છે એક વિશેષણ તમારે છે એડ કરવું પડશે. સો મૂકો, વેરી મૂકો, રિયલી મૂકો અથવા ઇનડીડ છે તમારે એ મૂકવાનું રહેશે. રેડી છે? એક્ઝામ્પલ છે કે રોહિત said to રોહન. આવું વાક્ય છે. રોહિત said to રોહન, oh God, I have forgotten my class note again. આવું વાક્ય છે. બરાબર. રોહિત said to રોહન, oh God, I have forgotten my class note again. બરાબર, ફરી વાર હું મારી ક્લાસ નોટ છે આજે ભૂલી ગયો. રેડી? તો આમાં છે કયા પ્રકારનો ભાવ છે આપણને આઈડિયા આવી જશે. બરાબર, આપેલું જે વાક્ય છે આમાં કેવા પ્રકારનો ભાવ છે? સરપ્રાઈઝ, આશ્ચર્યનો ભાવ છે. આપણે આપણી ક્લાસ નોટ ઘરે ભૂલી જઈએ તો આપણને આશ્ચર્ય થાય
હા ભૂલાઈ ગયું એમ આશ્ચર્ય પણ થાય. પછી આમાં ગુજરાતી કર્યું તોય પણ તમને ખબર નથી પડતી, બરાબર. આમાંથી કયા પ્રકારનો ભાવ છે એ સેટ થશે? દર્દ ભાઈ દર્દ ન થાય, બરાબર. હા સહેજ હળવા રહેજો, દર્દ ન થાય. દર્દ તો કંઈક વાગ્યું હોય, બરાબર, તો થાય. દુઃખ થાય અને આશ્ચર્ય થાય, બે માંથી એક ભાવ તમે છે એ મૂકી શકો, બરાબર. હા દર્દ ન થાય તો રોહિત, બરાબર, exclaim with સરપ્રાઈઝ. જો આ તમને ખ્યાલ ન પડે કે કેવા પ્રકારનો ભાવ છે, બરાબર, તો અહીંયા તમારે મૂકવાનું છે exclaimed to, જ્યારે ખબર ન પડે ત્યારે, બરાબર. ટુ મૂકીને છે આમાં એ સાંભળનાર મૂકવાના રહેશે, બરાબર. રોહન ઇન્વર્ટેડ કોમા છોડો એટલે આવશે ધેટ. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે આવશે ધેટ, બરાબર. ઉદ્ગાર દર્શાવતો શબ્દ છે તમારે દૂર કરવાનો, એટલે આ ઓ ગોડ છે એ જતું રહેશે. વોટ અને હાવ એ બંને વાક્ય સિવાય એ મોટા ભાગના ઉદ્ગાર વાક્ય છે એ સિક્વન્સની અંદર જ ગોઠવેલા હશે, બરાબર. આમાં તમે જુઓ સાદા વાક્યમાં જે પેટર્ન હોય એ જ પ્રકારની પેટર્ન છે આમાં છે, બરાબર. સાદા વાક્યમાં પહેલા કર્તા હોય, બરાબર, પછી ક્રિયાપદ હોય છે અને પછી અન્ય શબ્દ અને કર્મણ, બરાબર, એ હોય છે. તો આમાં જો કર્તા છે, ક્રિયાપદ છે, બરાબર, કર્મ છે અને અન્ય શબ્દ છે. જ્યારે વોટ અને હાવ વાળું વાક્ય હોય ત્યારે છે તમારે એ ખાસ એ સિક્વન્સ છે એની અંદર ધ્યાન રાખવાનું છે. આ સાદા વાક્ય જેવી જ સિક્વન્સ છે, એટલે ઓ ગોડ છે આ દૂર થઈ જશે. હવે આપણે જે પ્રકારે ચેન્જીસ કરતા હતા એ બધા જ ચેન્જીસ છે આની અંદર એપ્લાય થશે, બરાબર. તો આ એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર છે એ કેની પ્રમાણે થશે? બોલનાર પ્રમાણે, બરાબર. આ એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર થશે બોલનાર પ્રમાણે. આપેલા વાક્યમાં બોલનાર કોણ છે? રોહિત. તો એની કર્તા વિભક્તિ મૂકવી પડશે, એટલે શું આવશે? એ. હેવેઝ વત્તા ફરગોટન એટલે V3. હેવેઝ વત્તા V3 એટલે પૂર્ણ વર્તમાન કાળ છે. તો પૂર્ણ વર્તમાન કાળનો કયો કાળ થાય? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં શું આવશે? તો કે હેડ, અને હેડ સાથે પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3, બરાબર. તો હેડ ફરગોટન. આઈ મી માય, બરાબર. તો બોલનાર રોહિત છે. હી, હિમ, હિઝ, ક્લાસ નોટ. હવે સમજાણું આ વાક્ય? હલો, સમજાણું ને આ વાક્ય? બીજું વાક્ય લઈએ. વિરાટ. ભાઈ તમે જે પણ નામ લો, બરાબર, તમારે ખાલી એ ભણવાનું કામ કરવાનું છે. તમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે જવાબ આપજો, જે પણ બોલ્યા હોય XYZ, બરાબર. એટલે તમે ખાલી ભણવાનું કામ કરો. બાકી ભણાવવું હોય તો તમારી પાસે પ્લેટફોર્મ છે, અહીંયા આવો. વિરાટ said to ધોની. Hooray, we won the match yesterday. આવું વાક્ય છે. વિરાટ said to ધોની, hooray, we won the match yesterday, બરાબર. ગઈકાલે આપણે મેચ જીતી ગયા, બરાબર. તો વિરાટ એક્સક્લેમ વિથ મેચ જીત્યા હોય, બરાબર, તો એક્સક્લેમ વિથ હેપીનેસ અથવા જોય. ટુ ધોની. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે આવશે ધેટ. આ હુરે છે એ દૂર થશે. સિક્વન્સ જો, બરાબર, કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ છે અને અન્ય શબ્દ છે, બરાબર. વી, તો વી એટલે પ્રથમ પુરુષ બહુવચન. તો એનું જે ફેરફાર થશે, બરાબર, એ ત્રીજા પુરુષ એકવચનમાં નહીં થાય, ત્રીજા પુરુષ બહુવચન મુજબ થશે, કારણ કે પ્રથમ પુરુષ બહુવચન છે, બરાબર. તો ત્રીજો પુરુષ બહુવચન છે એની કર્તા વિભક્તિ છે એ કઈ આવે?
ત્રીજો પુરુષ બહુવચન એની કર્તા વિભક્તિ જે ટેબલ છે બરાબર, એમાં પહેલી કર્તા વિભક્તિ કઈ આવે? ધે. બરાબર, ટેબલ હજી જેને યાદ ન હોય યાદ કરી લેજો બરાબર, નહીતર આપણે એ વેકેશનમાં છે એ કામ લાગશે પાછું બરાબર, ત્યારે યાદ કરજો. કર્તા વત્તા V2 બરાબર, કર્તા વત્તા V2 એટલે કે સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળનો કયો કાળ થશે? પૂર્ણ ભૂતકાળ બરાબર. તો ધે પૂર્ણ ભૂતકાળની અંદર શું આવશે? હેડ વત્તા V3. તો ધે હેડ વોન ધ મેચ. યસ્ટરડે નું શું થઈ જાય? ધ પ્રીવિયસ ડે. Next sentence, Asta said to Aman, oh no, I have severe headache. આવું વાક્ય છે. આસ્તા said to Aman, oh no, I have severe headache. બરાબર, સિવિયર એટલે થાય પુષ્કળ, અત્યંત બરાબર. આસ્થાએ અમનને કીધું કે મને પુષ્કળ માથું દુખે છે બરાબર, હેડેક એટલે માથાનો દુખાવો. તો આસ્થાનું આસ્થા એક્સક્લેમ વિથ શું આવશે? સોરો નો આવે, એક્સક્લેમ વિથ પેન બરાબર. ટુ અમન બરાબર, એક્સક્લેમ વિથ પેન ટુ અમન. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવશે ધેટ. આ ઓનો શબ્દ છે બરાબર, એ દૂર થશે. આ એટલે આસ્થા બરાબર, તો એનો ફેરફાર છે કેની મુજબ થશે બરાબર? બોલનાર પ્રમાણે. આ કર્તા વિભક્તિ, તો આસ્થાની કર્તા વિભક્તિ શું આવશે? શી. એટલે શી. હેવેઝ નું થઈ જશે હેડ, સિવિયર નું સિવિયર, હેડેક નું હેડેક. ચલો, આ બે સેન્ટેન્સ છે તમારા બનાવવાના છે, અત્યારે નહીં, પહેલા લખી લેજો. પહેલું ચર્ચા નહીં ભાઈઓ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હમણાં બધા લખી નાખો. પછી વોટ અને હાવ વાળા વાક્ય છે આપણે જોઈએ. બોલો બોલો ત્યાંથી બોલો, આપણે બોલો ને ત્યાંથી. ચલો, આ વાક્ય જો, અનુષ્કા સે ટુ વિરાટ કે વાવ ઇટ ઇઝ ગુડ આઈડિયા બરાબર. તો વખાણનો ભાવ છે. અનુષ્કા
exclaim with praise to Virat. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે that. આ વાવ છે એ દૂર થશે. ઇટ ત્રીજો પુરુષ કહેવાય. ત્રીજા પુરુષની અંદર કોઈ પણ ચેન્જ ના થાય એટલે ઇટનું ઇટ, ઇઝનું થઈ જાય વોઝ. ગુડ આઈડિયાનું ગુડ આઈડિયા. ચલો. અનામિકા said to Aman, oh my god, I have broken your spectacles by mistake. બરાબર, તારા સ્પેક્ટેકલ્સ મારાથી એ ભૂલથી તૂટી ગયા છે. તો અનામિકાનું અનામિકા. exclaimed with sorrow to Aman. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે આવશે that. દૂર થઈ જશે. I એટલે બોલનાર પ્રમાણે ફેરફાર, બોલનાર અનામિકા છે એની કરતા વિભક્તિ આવશે she. હેવેઝ વત્તા બ્રોકન, બરાબર, તો હેવેઝ નું થઈ જાય હેડ, અને એની સાથે પણ ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવશે એટલે બ્રોકન નું બ્રોકન. યુ યોર એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર થશે. સાંભળનાર અમન છે. યુ યોર તો અમન એટલે બરાબર હી હિમ હિઝ. સ્પેક્ટેકલ્સ નું સ્પેક્ટેકલ્સ, બાય મિસ્ટેક નું બાય મિસ્ટેક. કેટલાના બંને વાક્ય સાચા છે? ચલો હવે અહીંયા જ રાખજો. ભાઈઓમાં કંઈક પ્રોબ્લેમ હોય એવું લાગે છે, બરાબર, કારણ કે વાક્ય લગભગ જોઈને લખવા સિવાય બીજો કોઈ ઓપ્શન તમારી પાસે નથી, બરાબર. એક બે જણા બનાવે છે, બાકી બધા એ જોઈ લખવા સિવાય બરાબર કાંઈ કામ નથી કરતા. કાંઈ વાંધો નહીં, બરાબર, આમાં કાંઈ મારો લોસ નથી. રોહન said to Ritika, ચલો અહીંયા જ રાખજો. પેલા સિમ્પલ વાક્યથી શરૂઆત કરીએ એટલે તમને થોડુંક સમજાય. શું કીધું છે? રોહન said to Ritika, how clever you are. બરાબર, તું કેટલો હોશિયાર છો. આવું વાક્ય છે. તો આમાં એ વખાણનો ભાવ છે. તો રોહનનું રોહન, exclaim with phrase to Ritika. હવે ચલો, ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્યને તમારે સાદા વાક્યની અંદર એ ફેરવવાનું છે. તો પહેલા સૌપ્રથમ તમારે વાક્યમાં છે એ કર્તા મેળવવા પડશે. હવે કર્તા કઈ રીતે મળે? તો કે ક્રિયાપદ છે એ ક્રિયાપદની પહેલા શું રહેલા હોય? કર્તા રહેલા હોય, બરાબર. વાક્યમાં ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ એની પહેલા છે એ કર્તાનું સ્થાન હોય. આમાં છે સહાયકારક ક્રિયાપદ કયું છે? આર છે, બરાબર, અને એની પહેલા શું આપેલું છે? યુ. તો જે યુ છે એ કર્તા વિભક્તિનું યુ છે, મતલબ કે પેલું યુ છે, બરાબર. તો યુ નો ફેરફાર છે એ સાંભળનાર પ્રમાણે કરો. આપેલા વાક્યમાં સાંભળનાર કોણ છે? રીતિકા, બરાબર. તો એની કર્તા વિભક્તિ શું આવશે? શી, બરાબર. પણ એની પહેલા છે આપણે સંયોજક મૂકવાનું બાકી છે એટલે સંયોજક મૂકી દઈએ. ધેટ શી. એમિઝાર નું શું થાય? વોઝ વેર. હવે અહીંયા આર છે, બરાબર, કારણ કે અહીંયા કરતા યુ છે. અહીંયા છે એ યુ નું થઈ ગયું છે શી, એટલે અહીંયા શું આવશે? વોઝ. આ હાવ શબ્દ દૂર કરો, બરાબર. તો હાવ ને બદલે તમે હાવ અથવા વોટ એના બદલે તમારે છે એ સો, વેરી, રિયલી અથવા ઇનડીડ આ ચાર માંથી કોઈ પણ એક વિશેષણ છે એ મૂકવાનું થાય, બરાબર. સો ક્લેવર અથવા વેરી ક્લેવર લખો તો પણ ચાલે. ટપો પડ્યો. ખાસ આમાં એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ઉદ્ગાર વાક્ય છે અને સાદા વાક્યમાં કઈ રીતે ફેરવવું. રેડી? એના માટે તમને બરાબર એ કર્તા છે શરૂઆતની અંદર છે એ ઓળખતા આવડવું જોઈએ. જો કર્તા સાચા મળી જશે તો આરામથી વાક્ય તમે એ બનાવી શકશો. ચલો,
ચલો અહીંયા ધ્યાન રાખજો. અમન સેડ ટુ આસ્થા, આવું વાક્ય છે. બરાબર. અમન સેડ ટુ આસ્થા, વોટ અ મેમોરેબલ ગિફ્ટ યુ ગેવ મી ઓન માય લાસ્ટ બર્થડે. મારા છેલ્લા બર્થડેમાં બરાબર તે એક એટલી યાદગાર ગિફ્ટ ભેટ મને આપી હતી. તો અમનનું અમન બરાબર એક્સક્લેમ્ડ વિથ શું આવશે? જોય. અમન એક્સક્લેમ વિથ જોય ટુ આસ્થા. ચલો, આ જે વાક્ય છે તો આ વાક્યમાં સૌપ્રથમ આપણે એ કર્તા ઓળખવા પડશે. તો વાક્યમાં પહેલા છે આપણે ક્રિયાપદ ગોતવું પડશે. બરાબર. ક્રિયાપદ પહેલા શું હોય? કર્તા હોય. બરાબર. તો ક્રિયાપદ છે ગેવ, એની પહેલા છે એ યુ છે. તો આ યુ પહેલું હશે કે બીજું? કર્તાવાચક યુ હશે કે કર્મવાચક? કર્તાવાચક. બરાબર. કારણ કે છે કર્તા તરીકે વર્તે છે, ક્રિયાપદની પહેલા છે. તો યુ એટલે કોણ? તો કે સાંભળનાર. એનો ફેરફાર છે કે એની મુજબ થશે? સાંભળનાર મુજબ થશે. સાંભળનાર આસ્થા છે તો એની કરતા વિભક્તિ શું આવશે? શી. એટલે સંયોજક ધેટ શી. કર્તા વત્તા V2 સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો કયો કાળ થશે? પૂર્ણ ભૂતકાળ. બરાબર. તો પૂર્ણ ભૂતકાળમાં શું આવશે? હેડ વત્તા V3 એટલે હેડ ગીવન. બરાબર. શી હેડ ગીવન મી. મી એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર મુજબ. બોલનાર કોણ છે? અમન. આઈ મી. તો અમન એટલે હી હિમ. હવે જો આ વાક્ય આમ બોલો. બરાબર. કે શી હેડ ગીવન હિમ ઓન માય લાસ્ટ બર્થડે, આવું હોય નહીં. બરાબર. તો શરૂઆતથી જોવાનું. બરાબર. વોટ કાઢો તો સો મેમરેબલ અથવા વેરી મેમરેબલ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, જ્યારે તમે વોટ કાઢો બરાબર તો વોટની સાથે જે આર્ટિકલ વપરાય છે તો એ આર્ટિકલ છે એ વોટની સાથે આવશે. બરાબર. તો વોટના બદલે તમે આપણે શું મૂક્યું છે? સો. તો એ આર્ટિકલ છે બરાબર ત્યાંથી એ દૂર થઈ છે. સો અ મેમરેબલ એવું ના બને. બરાબર. રિયલી તમે મૂકો તો રિયલી અ મેમરેબલ છે એવું બને. બરાબર. સો મેમરેબલ ગિફ્ટ ઓન નું ઓન, આઈ મી માય. તો માય એટલે અમન, આઈ મી માય. બરાબર. તો હી હિમ હિઝ ઓન હિઝ લાસ્ટ નું થઈ જાય ધ પ્રીવિયસ બર્થડે નું બર્થડે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. રોનક સેડ ટુ અભય, how sweet you spoke about me. આ વાક્ય છે.
રોનક said to અભય, how sweet you spoke about me. બરાબર, તું મારા વિશે કેટલું એ સરસ બોલી. તો રોનકનું રોનક exclaim with praise. ટુ અભયનું ટુ અભય, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક શું આવશે? ધેટ. ચલો, આપેલા વાક્યમાં એક કર્તા હવે તો લગભગ મળી જવા જોઈએ બધાને. બરાબર, શું છે? કોણ બોલ્યું? મી. આપેલા વાક્યમાં કર્તા કોણ છે? યુ. બરાબર, કારણ કે સ્પોક છે આ ક્રિયાપદ છે, વર્બ છે, એની પહેલા યુ છે. બરાબર, તો યુ એટલે અભય એટલે શું આવશે? હી. સ્પોક V2. ખાસ ઉદ્ગાર વાક્યની અંદર જો ખાસ ધ્યાન રાખજો, ઉદ્ગાર વાક્યમાં બે કાળવાળા વાક્ય વધારે આવશે, એક સાદો ભૂતકાળ અને એક પૂર્ણ વર્તમાન કાળ. બરાબર, ખાસ એ બે કાળવાળા વાક્ય છે એ વધારે આવશે. તો યુનું થઈ ગયું છે સ્પોક છે એટલે કે V2 છે. બરાબર, તો ભૂતકાળ છે એટલે શું થઈ જશે? હેડ સ્પોકન. બરાબર, હી હેડ સ્પોકન. હવે અબાઉટ મી આવશે કે આગળ જવું પડશે? આગળ જવું પડશે. બરાબર, સો સ્વીટ અબાઉટનું અબાઉટ આઈ મી. તો રોનક એટલે ભાઈ, ભાઈઓમાં તમને ન આવડતું હોય તો શાંતિ રાખીને બેઠજો. માય કોક બોલ્યું. બરાબર, એટલે ન આવડતું હોય તો શાંતિ રાખીને બેઠજો. બરાબર, આપણે એવું સાબિત ન કરાય કે મને નથી આવડતું. બરાબર, એટલે તો હું તમારી ઇજ્જત રાખવા માટે તમને પૂછતો નથી. બરાબર, કારણ કે મને ખબર છે તમને આવડે જ છે, તમે લોકો છે એ જવાબ નથી આપતા. બરાબર, હા, એટલે સમજી જાવ એમ. પણ હવે સામેથી તો બરાબર બુદ્ધિનું પ્રદર્શન ન કરો. ઓકે, ભાઈઓ ન બોલો ને તો બેટર છે. તમને આવડતું હોય તો તમે બુકની અંદર વાક્ય બનાવી લખી નાખજો. રેડી? બાકી હું તમને પર્સનલી પૂછું ત્યારે જવાબ આપજો. રેડી? જે બોલ્યું હોય, આપણે કોઈને ઇન્ડિવિડ્યુઅલ નથી કહેતા. તો મી એટલે પ્રથમ પુરુષ. બરાબર, તો પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર મુજબ થાય. બોલનાર રોનક છે તો આઈ મી, તો રોનક એટલે હી હિમ. માણસ હોય ને, માણસ એના એક વાર કહેવાનું હોય, અને કદાચ ઢોરને 2-3 વાર કહો ને તો ઢોર પણ માની જાય. એટલે અમુક અમુકની કેટેગરી છે એ ડિફાઇન કરવી અઘરી પડશે. બરાબર, ચાલો લખો અને આ 2 વાક્ય બનાવવાના છે. આ લખી લેજો અને આ 2 વાક્ય તમારે જાતે બનાવવાના છે. યુ કરતા. બરાબર, કારણ કે વિયર એટલે પહેરવું, તો યુ એટલે શી. તો આ ડ્રેસ ક્યાંથી ડાઉનલોડ કર્યું હતું? નો આવે. બરાબર, ના વિયરનું V2 આવે. વિયરનું V2 શું થાય? વિયર સાદો વર્તમાન કાળ છે તો સાદો ભૂતકાળ થાય. સાદા ભૂતકાળમાં શું આવે? V2 આવે. વિયરનું વોર WO. ચલો ભાઈ, અહીંયા ધ્યાન રાખજો. સોલ્વ કર્યા હોય તો વિરાટ exclaim with
praise to Anushka that અહીંયા કરતા યુ છે, યુ એટલે અનુષ્કા એટલે she wore so beautiful dress. today નું થઈ જાય that day. Painted Painless Learning.